લોકસભા પહેલા ભાજપનો ઓબીસી પ્લાન, કરાઈ રહી છે ઓબીસી નેતાઓની પસંદગી, કોંગ્રેસમાંથી તૂટી રહ્યા છે ઓબીસી નેતા। ભાજપે સૌરાષ્ટ્રમાંથી જેટલા ધારાસભ્યોને જોડ્યા તે તમામ નેતાઓ ઓબીસી સમાજમાંથી આવે છે। વિધાનસભા ચૂંટણીમાં તો પાટીદાર સમાજની નારાજગીનો સામનો ભાજપે કર્યો। હવે તેનું પુનરાવર્તન ન થાય તેની તકેદારી ભાજપ રાખી રહ્યો છે। કુંવરજી બાવળિયા જેવા ભાજપમાં જોડાયા કે તરત તેમને કેબિનેટ પ્રધાનનું પદ આપી દેવાયું। આ જ પગલાએ સ્પષ્ટ કરી દીધું હતું કે ભાજપની નજર હવે ઓબીસી વોટ બેંક પર છે અને આ ચિત્ર વધુ સ્પષ્ટ છેલ્લા એક સપ્તાહમાં થઈ ચૂક્યું છે, જેને જોતા કહી શકાય કે ભાજપ સૌરાષ્ટ્રમાં મિશન ઓબીસી તરફ આગળ વધી રહ્યો છે। કુંવરજી બાવળિયા કોળી આગેવાન છે। કુંવરજી બાવળિયાના પક્ષમાં સમાવેશના સાથે જ ભાજપને સૌરાષ્ટ્રની સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ અને ભાવનગર બેઠક પર સીધો ફાયદો મળે તેનું ટ્રેલર કોંગ્રેસની પરંપરાગત જસદણ બેઠક કબજે કરીને ભાજપે આપી દીધું। આહિર સમાજનો અગ્રણી ચહેરો એટલે જવાહર ચાવડા। ચાવડાને પણ પ્રધાન પદ આપીને આહિર સમાજના અગ્રણીઓની સાથે ભાજપે જૂનાગઢ અને પોરબંદર બેઠક પર સીધી અસર પહોંચાડી। આ ઉપરાંત રાજકોટ અને કચ્છ વિસ્તારમાં પણ આહિર મતદારોનું પ્રભુત્વ છે, જેનો પણ ફાયદો ભાજપને મળી શકે। સતવારા સમાજના નેતા એટલે વલ્લભ ધારવિયા। જામનગરમાં સતવારા સમાજની સંખ્યા ઘણી નોંધપાત્ર છે, જેનો જ ફાયદો 2017ની વિધાનસભા ચૂંટણીમાં વલ્લભ ધારવિયાને મળ્યો અને તેઓ ધારાસભ્ય ચૂંટાયા। આ જ લાભ જામનગરની લોકસભા બેઠક પર મળી શકે છે। તેથી જ ધારવિયાને ભગવો ધારણ કરાવાયો હોવાનો તર્ક રજૂ કરાઈ રહ્યો છે। કુંવરજી બાવળિયા બાદ કોળી સમાજમાં બીજું મોટું નામ એટલે પરસોત્તમ સાબરિયા। તેઓ હળવદના ધારાસભ્ય હતા અને હળવદ એ સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં આવે છે। અહીંની કોળી વોટ બેંકને અંકે કરવા માટે કુંવરજી બાદ સાબરિયા ફાયદાકારક સાબિત થઈ શકે છે। ભાજપે ઓબીસીની સાથે સાથે ક્ષત્રિય સમાજને પણ વિશેષ મહત્વ આપ્યું છે। ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુભાને રાજ્યકક્ષાના પ્રધાન બનાવીને સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજને આકર્ષવાનો ભાજપે પ્રયાસ કર્યો। આ પ્રયાસ પણ જામનગર, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાની લોકસભા બેઠક પર સારી અસર પહોંચાડી શકે છે। ભાજપની અત્યાર સુધીની રણનીતિ તો વ્યવસ્થિત ચાલી રહી છે, પરંતુ સવાલ એ છે કે શું આ મિશન લોકસભામાં રંગ લાવશે ખરું? મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।